સહયોગથી વોકેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું. આજે ટ્રાઇકલ હોસ્પિટલ અને IOCLના સહયોગથી વોકેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું. વર્લ્ડ ટીબી દિવસના એક ખાસ ઉજવણીમાં આજે 24 માર્ચ 2025ના રોજ ટ્રાઇકલર હોસ્પિટલ્સ દ્વારા કુંદન હોલ IOCL કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં IOCLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વિપ્લાલોક વિશ્વાસ અને IOCLના જનરલ મેનેજર શ્રી ડોક્ટર દત્તાત્રેય નાગપુરેજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ટ્રાઇકલર હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ પલ્યુમનોલોજીસ્ટ ડોક્ટર સોનિયા દલાલે ખાસ હેલ્થ ટોક કર્યા હતા. ટ્રાઇકલર હોસ્પિટલ્સના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ ડોક્ટર દિવ્યેશ પટેલે જણાવ્યું કે આશરે 500 જેવા લોકો, જેમાં પુરુષો, મહિલાઓ અને નાના બાળકોએ એક ટીબી મુક્ત ભારત વોકમાં ભાગ લીધો હતો અને આગામી વર્ષોમાં ભારત દેશને ટીબી મુક્ત કરવા માટે પ્રણ લીધા હતા. સાથે વોકેથોનમાં ભાગ લેનારને પ્રોત્સાહન આપીને ઇનામ આપવામાં આવ્યું હતું. नमस्कार, आज वर्ल्ड टीबी डे है. 24 मार्च को वर्ल्ड टीबी डे का थीम है यस वी कैन एंड टीबी, कमिट, इन्वेस्ट एंड डिलीवर. तो आज हम सबकी यही कोशिश रहेगी कि जल्द से जल्द हमारे देश से जो नरेंद्र मोदी साहब का जो सपना है वो टीबी को कम्प्लीटली नाबूद कर दे. मेरी यही गुजारिश रहेगी सभी श्रोतागणों से कि आपके आसपास या इर्द गिर्द या कहीं पे भी आपके फैमिली में किसी को 3 हफ्ते से ज़्यादा खांसी हो, बुखार आता हो या फिर खांसी के अंदर खून आता हो, वजन बहुत जल्द कम हो रहा हो, ऐसा कुछ भी है तो तुरंत ही डॉक्टर के पास उसको लेके जाए और उसकी जांच करवाए. जांच के लिए बहुत ज़्यादा पैसे नहीं लगते हैं. जांच करवाए. આજનો દિવસ બહુ મહત્ત્વનો દિવસ છે ભારત માટે અને આપણે ભારતની જનતા માટે. 24 માર્ચ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે વર્લ્ડ ટ્યુબરક્લોસિસ ડે, અને 2025 એ વર્ષ આપણે એક લેન્ડમાર્ક રાખ્યો છે કે જ્યાં આગળ ભારતમાં આપણે ટ્યુબરક્લોસિસ એલિમિનેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ એક અવેરનેસ કેમ્પેન છે ભારત સરકાર જે કરી રહી છે, એમાં એક સાથે અમે IOCL જોડે જોડાઈને આ એક કેમ્પેનનો સહભાગરૂપ થઈ રહ્યા છે કે જ્યાં પબ્લિકમાં અવેરનેસ ફેલાવી રહ્યા છે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે. હેલ્ધી લાઈફસ્ટાઈલ કે જેથી કરીને આપણે ટીબીના ક્ષય રોગ ઓછો કરવાનો પ્રયત્ન કરીએ અને એમાં ભાગરૂપ થઈએ એની માટે. આ વોકેથોન ઓર્ગેનાઇઝ કર્યું હતું IOCL કેમ્પસની અંદર. IOCL કેમ્પસ કુંદન હોલમાં વોકેથોન ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યું છે. હાલમાં 200 થી 300 लोग આ વોકેથોનની અંદર જોડાઈ રહ્યા છે. गुड मॉर्निंग. तो वर्ल्ड टीवी डे इज सेलिब्रेटेड ऑन 24 मार्च. हर साल किया जाता है और हर साल की तरह हमारे देश में जो नेशनल लेवल पे स्कीम है टीवी मुक्त भारत, उसी के लाइंस पे इंडियन ऑयल ने भी टीवी मुक्त इंडियन ऑयल अभियान शुरू किया है. और इसके बारे में लोगों के बीच में ज्ञान बढ़ाने के लिए, लोगों के बीच में नॉलेज बढ़ाने के लिए, लोगों के बीच में टीवी के बारे में अवेयरनेस बढ़ाने के लिए हमने आज वर्ल्ड टीवी डे ऑब्जर्व किया है. ये मॉर्निंग वॉक है. इसके बाद हमारे विशेषज्ञों से कुछ स्पेशल वक्ता हैं जो आके हमको ज्ञान देंगे, इसके बारे में बताएंगे, ताकि हमारा पूरा पॉपुलेशन, पूरा जो इंडियन ऑयल से एसोसिएटेड लोग हैं, हमारे पार्टनर्स हैं, हमारे स्टेक होल्डर्स हैं, सबको टीवी के बारे में अवेयरनेस आए और देश में से टीवी को ख़त्म करने की मुहिम में हम लोग आगे बढ़ सकें. थैंक यू.